સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરવામાં આવે તો ગુજરાતમાં વાઘ માટે રહેણાંક વિસ્તાર વિકસાવવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. વાઘના રહેણાંક વિસ્તારમાં ખાસ સીએમ ભૂપેન્દ્ર પટેલે ચર્ચા કરી છે. વાઘના રહેણાંક વિસ્તાર વિકસાવવા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી. ગુજરાતમાં જેસોર રીંછ અભયારણ્યના વિકાસ માટે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. સિંહના વર્તમાન તેમજ નવા વિસ્તારો ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં રહેલા વાઘની રાષ્ટ્રીય ગણતરીમાં પણ હવે નોંધ લેવાઈ છે. વાઇલ્ડ લાઇફ બોર્ડમાં ચર્ચા સાથે ચાલી રહેલા જે કામો છે તે અંગે પણ ખાસ અહીંયા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં વાઘ માટે રહેણાંક વિસ્તાર વિકસાવવા અંગે વિચારણા. અનેક મહત્વપૂર્ણ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આપણી લાયન સેન્ચ્યુરીઓ, બર્ડ સેન્ચ્યુરીઓ, ઘોડખર અભયારણ્ય અને રીંછના અભયારણ્ય અને એ ઉપરાંત રતનમહાલના જે અભયારણ્યની અંદર આપણી વાઘની પુનઃ પ્રવેશ થયો છે અને એ જે સેન્સસની અંદર વાઘ આપણે નોંધાયો છે ગુજરાતની અંદર, એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વન્ય પ્રાણીઓની સંરક્ષણ અને એની વૃદ્ધિ કેવી રીતે થાય અને ઇકોલોજીકલ બેલેન્સ કેવી રીતે પ્રસ્થાપિત થાય એ માટેના અનેક ઉપાયો ઉપર પણ ચર્ચા કરવામાં આવી.